આવી ચૂક્યા છે। અને હાલ તો બીજા મોટા સમાચાર મિત્તલ। બિલકુલ, અમદાવાદના મણિનગર વોર્ડમાં ભાજપની જીત થઈ છે। મણિનગર વોર્ડમાં ભાજપની આખી પેનલની જીત થઈ છે અને અમદાવાદના મણિનગરમાં વિજેતા ઉમેદવારોએ મતદાતાઓનો આભાર માન્યો છે, ખુશી વ્યક્ત કરી, કાર્યકર્તાઓએ પણ ઉજવણી કરી છે અને ભાજપની આખી પેનલની મણિનગરમાં જીત થઈ છે। આદરણીય નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી શ્રી, અમારા સહકારી ને ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મૃદુને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી, અમારા અધ્યક્ષ પ્રિયકભાઈ અને અમારા ધારાસભ્ય અમૂલભાઈને સૌને આભારી છીએ કે અમને આ મણિનગર વોર્ડ જેનું સુકાન એક સમયે નરેન્દ્રભાઈએ આદરણીય કર્યું છે એ જગ્યાએથી અમને ઉમેદવારી કરવાની તક મળી અને અમે ચારેય ઉમેદવારો પાર્ટીની અને અમદાવાદ મહાનગરની અંદર મણિનગરના વિકાસ માટે જે બી થતું હશે એના માટે અમે કટિબદ્ધ। મણિનગરની અંદર ખૂબ કામ થયેલા છે, અમારી આગળની ટીમે, અમારી પાર્ટીની સરકારે ખૂબ કામ કરેલા છે, પણ એમાં બી જે આગળ વધતા અમારે હવે ઘોડાસર કેનલથી અમે ખારીકટ કેનાલનો ભાગ પણ હવે ફેઝ 2માં આવી રહ્યો છે, આટલો મોટો પ્રોજેક્ટ છે। એ સિવાય અમે જે બી ડેવલપમેન્ટના કામ હશે એને આગળ વધારવાની અમે